વાત હવે સાયબર ફ્રોડ કેસની, જેની તપાસમાં મસમોટા સાયબર રેકેટનો પર્દાફાશ થયો છે. કર્ણાટકના સાયબર ફ્રોડ કેસની તપાસમાં અરવલ્લી પોલીસે બેંક ખાતાની વિગતો તપાસતા કેસનો રેલો અમદાવાદ સુધી પહોંચ્યો અને સાયબર ફ્રોડ આચરતી ટોળકીનો પર્દાફાશ થતાં 2 આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ઘટનાની વાત કરીએ તો કર્ણાટકના મૂળબીમાં 2000 રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હતું, જેને લઈને અરવલ્લી સાયબર ટીમે ભલોડામાં બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરી, જેમાં એક મોટું સાયબર ફ્રોડ રેકેટનું ચાલતું હોવાનું સામે આવ્યું. ભિલોડાનું બેંક ખાતું કમલેશ ખરાડી નામના શખ્સનું હતું. તે ભિલોડાના રિટોંડાનું રહેવાસી હતો, જેની તપાસ કરતાં તેણે રાજસ્થાનના સાંચોરના સુભાષ જૈન ઉર્ફે દિનેશ હરિરામ માળીને ભાડેથી આપ્યું હોવાનો ખુલાસો થયો. તેની તપાસમાં અમદાવાદના નિકોલમાંથી દિનેશ માળી સહિત 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી. હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવી અને ઓલ ઇન્ડિયામાં લોકોને સસ્તા ભાવે મોબાઈલ આપી અને એ મોબાઈલથી એનાથી ટ્રાન્ઝેક્શન પૈસા મેળવી વિશ્વાસ કેળવવાનો, પછી પૈસા મેળવવાના અને પછી પોતાના મોબાઈલ બંધ કરી દેવાના. એ જે પૈસા મેળવવાના છે અલગ અલગ એકાઉન્ટ માટે થઈને આ ઉપયોગ થતો હતો. એટલે એક પ્રકારનો મોટો સાયબર ફ્રોડનો કેસ જે અમદાવાદમાં ચાલી રહ્યો હતો. 31 મોબાઈલ અલગ અલગ કામોમાં એણે ઉપયોગ કર્યા છે. એક પ્રકારનું કોલ સેન્ટર પણ ત્યાં ચાલુ હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે એક આરોપીનું નામ ખુલતા તે ફરાર હોવાનું સામે આવ્યું. પોલીસની તપાસમાં 13 રાજ્યોમાં ઓનલાઈન ફ્રોડની 26 ફરિયાદો પ્રમાણે 1,80,00,000ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.